મારા રોમ દેશે ભાઈ બાપો 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 મારા કપૂભાઈના રોમે બાપો ખમા એ વણિયા તારા ફૂલ ખેલ નહીં જઈ હું મારા રાયમલની માતા પૂછું બાપો બાપો ભાઈ આવું મારા કપૂભાઈ લે ખમા ખમા બાપો ખમા એ ભાઈ આવું મારી વેળા કરશે મારા કપૂભાઈ કોણિયા આવ્યો છે એનું પ્રમાણ જવા દઉં તો ઢોલજી કકું નહીં ભાઈ હે ભાઈ અરી ગાય દીકરીએ મજા હું ગાય ના ગવાળાની માતા બાપો ભાઈ ભાઈ હે વણિયા અરા જેવા વખા પડ્યા છે જેવા નહીં પડ્યા હું માતા જોઉં છું હા તને આવતી બીજ આવી અને હજી મહિનો નહીં થયો અને તને માતાએ પડશો આલ્યો સાચું મળી એ હું માતા એવું બોલી હતી કે દહીં ભૂવા હારી રખડી વળ્યો સાચું તારો વખાનો વેપાર કરનાર કોઈ મળ્યો નતો બાપો બાપો 15-21 દાડા છે હું માતા એવું બોલી હતી વખો મટી જા સાચું મળી અને તને ધીજ આલીને તને જાતું જાત મેં જગાડ્યો અને મેં ડેડોલની કોઈ જાતે જગાડી તને હું લાયો છે ધજા લઈને લાયો છે નું પરમણ જવા દઉં મારું નો પ્રભારીની માતા નાખે વિશ્વાસ પણ મારી વેળા એવું કહેશે મારા કકુભાઈ લેબોચના રોમ એવું કહેશે મળી કે વખો તારું વેરાઈ ગયું તું અને 21 દાડી તને પડસો આલીને જો કદાચ મને લાવતા આવડ્યું છે મામા તો પૂરું ના કરી આલું વણિયા જગતમાં મારું રબારીની માતાનું ધોરું રકમ એ ભાઈ પણ વણિયા અરે તમે બે ભાઈ સાચું એ એકનો પતો નહીં તારો પતો સાચું તારો ને એનો કોઈ લેવા દેવા વ્યવહાર નહીં સાચું પણ તારી કુળદેવી વચ્ચે તારા વચ્ચે ઝઘડો તારી કુળદેવી મોને છે એ કુળદેવી નહીં હું મલા રાયમલની માતા કહું છું મામા તારી કુળદેવી રીહણે હું રબારીની માતા કહું છું મળી પણ તારી વેળા કહેતી છે માં મારા કકુભાઈના કમશી રોમ કહેતા છીએ માં સભાવાળું મળી પણ અત્યારે મારા કકુભાઈ લેબોચના રોમ કહેતા છીએ મળી હું ડેડોલના ગોંધરાની માતા જો વણિયા તને હું લાવીશું તો પૂરું કરવાની જવાબદારી મારી ડેડોલની કકુની છે મામા તારો ને મારો સંગ છું પારું તારું ન મારું નામ જગતમાં બાપો બાપો વિશ્વાસ ઓ ભક્તો મજા મામા તારી જૂની ભૂમિ જો છે મારી ભૂમિ તો 2-3 જવાબ કઈ બતાડું તારી કની ચિહાર વાટ જોવે છે વાહ કુશું ભાઈ માં બાપો કે તારી જૂની ભૂમિ માં કયું ગામ તારું ગામ તો મારી ખબર નહીં બાકી અમે બધા તો અમદાવાદમાં જન્મ્યા અમદાવાદ નહીં હા અમદાવાદ નહીં હું માતા કહું છું. તમારી આગળનું તો ખબર નહીં કારણ કે જોયું જ નહીં કશું તારા ઘડિયા હા કોઈ એવું કીધેલું કોઈ દોતીવાડા તાલુકાનું ડેરું હતું ના મારું આવું મારે મારી તો કશું કર્યું જ નહીં માં મેં મારા 11 નો થઈ 10 થાય
શું મારી સંભાળું હા. તારું અમદાવાદ મેલી દે બીજું કોમ કયું બસ મારી અમદાવાદ જ ખબર છે બીજું કંઈ ખબર નહીં આવું મારી વેળા કે છે હા અલા વણિયા હા તને કોઈ બાવો સપનામાં આવતો ના નાગ કોઈને સપનામાં આવતો નાગ વખો પાડતો ના મારી એવું તો કંઈ તો ખબર મારા હાથ થઈ તો હું માતા એવું ઘૂસું ના બાપુ કે તારા ઘેર એક નાગનો વખો હું રબારીની માતા ઘૂસું શું કહું છું ભાઈ માં એક નાગનો વખો એક સિકુંદરનો વખો હું રબારીની માતા ઘૂસું ભાઈ સિકોતર સાચી મળી આવું લીલોના વખરાની માતા ઘૂસું માં હા વેળા કહેતી છે માં હનમુ ડેટુના ગોધરાની માતા કહેતી છે ભાઈ માં તો વળિયા મળી તને એવો હું કકું કઈ પરસો આલ્યો તું માતા એવો આવ્યો કે ધજા લઈને આવ્યો તું મારી 30 તારીખે આવ્યો તું તારે પોતે એવું કીધું તું કે 9 બીજના દાડે આવજે બેટા ને હું એવું કકરી મૂકીને ગયો તો કે મારી ખાવાના દોડા નહીં ઘરમાં કી લાઈ આલ્યા બાપુ એ વણિયા તું એવું બોલ્યો કે મા કકુ તારા ઘેર તો આવ્યો છું અને 9 દાડાની બાધા પાડીને ઘેર જુ સાચું અને હું એવું બોલી હતી કે બાધા છૂટી કરીને તું મને મળજે છું અને તો એવું બોલ્યો કે મા કકુ વળતો તો આવું પણ ભાડાના ખોફો છે ભાઈ મારા ઘરમાં અન્નનો દોડો ખાવા નહીં અને હું એવું બોલી કે 9 દાડા હાલી દીધું અને તને અન્ન હાલ્યું હોય ને તને ભાડા હાલીને પાછો લાવ્યું ને ધજા લઈ તો વણિયા પૂરું કરવા ના આવું જગતમાં મારું મલાની માતાનું ધોવું ના કરું છે શું મારી માં ઓ બાવળિયો વણિયા મારા 11 બને તો શું મારી વેર થઈ જુદો સાચું એક બાજુ છોકરા સાચું ઓળખા મારતા હતા હોજનું વાળું કરવાનો વેતન તો બાપુ વેત કરી આલ્યો છે તો સાચું માં 9 દાડી વેત કરી આલ્યો છે તો માં વેત કરી આલ્યો તારી કુળદેવી ઘેર લાવજે માં એકત્રી દાડી વેત પૂરો કરી આલું તો મારી 31 દાડા તારી કુળદેવી પોતી ઘેર લાવજે અને પછી હોદેર બિહારજે હું જેલું છું સાચું મારી હે ભાઈ માં સંભાળવાનું માં હે વેળા કહેતી છે કોઈ ના હોય એની માતા છું સાચું હવે કોઈ ના હગું હોય વાલું ના હોય અહીંયા મારી જવાની ટેવ છે એ કોઈ ઓગળી ના પકડે અહીંયા હું ઓગળી પકડનારી માતા છું હા, સાચું. પણ વણિયા મારી વેળા એવું કહે છે માં સંભાળવાનું મારી એ વણિયા હું માતા એવું પૂછ્યું મારી સંભાળવાનું મારી સમય જતો રહ્યો માં વખો આવી ગયો સાચું વેળા વેચાઈ ગઈ ઘણું હગું ના રહ્યું સાચું મારી પણ મારી વેળા એવું કે છે માં લુગડું હગું ના રહ્યું મારા દેવના વખા તને વેચાઈ ગયા સાચું મારી મારા દેવના વખા વેચાઈ ગયા સાચું મારી હા મારા દેવના વખા વેચાઈ ગયા મારી અને પાવળિયા હાચાનું જૂઠું જૂઠાનું હાચું થઈ ગયું સાચું ભાઈ માં આ મારા દેવના વખા વેચણા તારી એકે વેળા બારી નો રહી સાચું અને વણિયા એક દાડો વેળા હારી હતી સાચું મારી વેળા બદલીજી આવું રબારીની માતા પૂછું સાચું એક દાડો તને એમ પાવર હતો કે મારી વેળા હારી છે સાચું મારી
આ ધંધા જબર હેડતા હતા સાચું મારી અને રૂપિયા આવક હતી સાચું અને એક દાડો એવું તને વેળા હતી કે મારા ધંધા પાડનાર કોઈ નહીં મળે અને આજના ખાવાના બોફા કરી લો છે હવે દેરે કર્યા છે. સાચું મારી પણ અત્યારે જો 9 દાડી વેત કરી આલ્યો છે સાચું મારી તો બાવળિયા મારા 13-15 નો વધાવો થાય. બાવળિયું રબારિયું હા બાપુ ભાઈ સભાવાળું હા તો વધાવો તો મારી તો વેત ના કરી આલું 31 દાડા જગતમાં મારું ધોળું ન હા, કરે. હા. મારી સભાવાળું માં વેળા કરાય કોઈ ના કરે. સાચું અલ્યા કોણ ભાઈ મરેલી મારી મમ્મી મરી ગયેલી એ કઈ ભાઈ બે હારજી આવું મારી વેળા કહે છે શું કહો છો ભાઈ હા. આવું મારી વેળા કહે છે માં મારા કકુભાઈ લેબોજના રોમ એવું બાપુ. કહેશું તારા છેલ્લે છોકરાની જવાબદારી મારી કકુભાઈ લેબોજની છે. બાપુ. પૂરું કરીને હાલું જગતમાં મારું દેવાનું ધોળવું ન કમું છું. સાચું મારી અને નવીના અને જૂનીના બે ભાઈ શું કહો છો સાચું એક જૂનીનો ને એક તો નવીનો એવું વાત બની હોય બાપુ બાપુ તો તારું કુટુંબ જો હતું માં મને કાકુભાઈને એવું કહેતી છું માં અને મારી વેળા કહેતી છે માં તો તારી અમદાવાદ ભૂમિ નહીં. માં શું કહો છો ભાઈ માં હું હજી કહું છું કે અમદાવાદની ભૂમિ નહીં તારા ઘડિયા વડવાઓ વાત કરતા એવું તો ને થોડો ગમે યાદ ખરું તો હું છેડો મેળવી આવ્યો. હા. યુપી હતું યુપીથી ગળા આવ્યા હતા મમ્મી તો બધા ભાઈ બહેનો અહીંયા જ જન્મ્યા છે હાચું, હાચું ભાઈ, હાચું. આવું મારી વેળા કહે છે. માં. હા હું કકુભાઈ માતા એવું પૂછું મારી કે તારા ઘેર કાવતરું થયેલું છે માં આવું હું વેળાની માતા પૂછું. હાચું ભાઈ. મારી અલ્યા વણિયા એક્સિડન્ટ કેને થયો એક્સિડન્ટની તો હા ખબર નહીં પડી તારા બે ભાઈઓમાં એક્સિડન્ટ કોને થયો ભલ્યા વળી રૂ- શું કહું છું ભાઈ બાપુ સ્વભાવવાળું આવું મારી વેળા કહેતી હોય હા. હા તારા ઘેર એક શિકોતરનો વખો સાચું એ વખત સાચું છે અને શિકોતર કોઈ નાખું બગડ્યું નહીં શિકોતર ચોઈની છે શું બારાની છે? હા. શું કહું છું ભાઈ માં અને હાલે કુળદેવી બે પૂજે તું? કે એક જ એક જ શી કુળદેવી પૂજે તો નાખું અંબાજી પૂજે તો કાળકામાં તો તારી કાળકા કુળદેવી નહીં હું માતા કહું છું આ દોડ આ લેવો માં શું કહું છું ભાઈ કોઈ બીજું નાખવું વધારે એનું કુળદેવીનું કોઈ એક અંબાજી છે ને એક કાળકામાં બસ બે જ છે આવું હું માતા હા, પૂછું હા, મોટા બોલે એમાં ખબર. સ્વભાવવાળું. માં તો વેળા કહેતી છે મારા કકુભાઈ લેબોજના રોમ એવું કહેતા છે માં તો જા આવું મારા કકુભાઈના રોમ કહેશે માં 15-17 નો વધાવો થાય પછી કહેવું હોય ને મારી મરજી હોય ને એને મારા લેબોજના રોમ કહેતા હોય તો એ છે અમારી તો બીજો વધાવો 13-15 નો બીજો વધાવો થાય એની મરજી હોય ને એના રોમ કહેતા હોય ભાઈ દાદા આવું મારું કેવું છે તો હવે મારો વધાવો ભાઈ 19-21 નો વધાવો થાય હા. હવે વગર હું બધાની માતા છું બાપુ બાપુ ગુલા ગુલા વડવાનું પડે કબૂતરા બિરને દાડે દર્શન દેવાના. હે ભાઈ શું થયું કલમથી 19 છે અમારી જો 19 લઈને આલી છું માં તો મારી વેળા એવું કહેશે માં વેળા હારી આવશે બાપુ કે તું બાધા બહુ જગ્યાએ લઈને ફર્યો સાચું તો જો બાધા છૂટી કરે ને તને વખો વળી જતો કોઈ બીજે બાધા પડવા ના દેતી બાપુ અને કોઈ આયો ને તને 9 દાડી રિઝલ્ટ આલ્યું છે તો હું માતા એવું બોલું છું 31 દાડી તને રળી આલું માં હા. અને 31 દાડી તને હાવ હાથી ખમા કહી દઉં માં તો 31 દાડી કુળદેવી ઘેર લાવજે હું મલા રાય મોટી માતા છું મારી તારા ભેડું રહીને પતાવવાનું
માં હા પૂરું ના કરી આલું જગતમાં મારું રબારીની માતાનું ધૂણું ને કપૂર તારો વિશ્વાસ મારી માં હું મલાની વાતા છું માં અત્યારે વણિયા આવી છું માં અને અત્યારે બે ઘર છું કદાચ ડેડોલનું ઓતરો ધૂણતી છું મારી હવે વણિયા બે બુનું કે નહીં આવું એક નિશેનાનું હાથ ના મારા બે બોલું નહીં મળે. વણિયા તાબુ માથાએ ઊભું માં કે તારી બુન એક નાનપણમાં મરી ગયેલી હું તો બહુ 6 મહિનાની હોય એ ખબર નહીં હોય. અને વણિયા તારા ઘરમાં ભિક્ષા કરી લીધેલી કોઈ લેડી છે એ તો ખબર નહીં. આવું મારું કકુભાઈનું કહેવું છે માં શું કહું છું ભાઈ વર્ષો પહેલની વાત કરું છું માં તને ખબર નથી આ તો મારા શીશી કે મેરા ભણેલી કબૂસ ભાઈ આવળિયા બાપો શું બોલી મારી તો વણિયા એક ભાઈ કોઈક ભિક્ષા લીધેલી હોય માં અને અત્યારે બોલતી હું મારી તો તારા ઘેર નારિયેળ નહીં કોઈ મેલાયું તું તેરવ્યું કે નહીં ના મારી કોઈ નારિયેળ નહીં મિલાયું કોઈ તેરવ્યું નહીં. તો મને માતાને એક નારિયેળ તેરવેલું બતાવાય મુલકને હાથ છે. કાળી રાતનો કાગળ કપૂસો તમે બત્રી પાટી ભણેલા મોપીજ પાટી ભણેલી મલાની હડકાઈ કપૂસો ભાઈ મારી હું માતા એવું પૂછું ભાઈ મારી કે તને આગ લાગેલી ખબર હા તો હા. નારિયેળ તેરવેલું પાકું આવું રબારીની માતા બાપો શું કહું છું ભાઈ? આગ લાગી એ વાત સાચી મારી પણ નારિયેળ કોઈ તેરવ્યું નહીં કારણ કે નારિયેળ હતું જ નહીં. નારિયેળ હું બતાવું વર્ષો પહેલું ના બતાવું જગતમાં મારું ધૂણું બાપો બાપુ બાપો શું કહું છું ભાઈ માં સ્વભાવવાળું મારી સ્વભાવવાળું મારી વેળા કહેતી છે માં અને મારી વેળા કહેતી છે ને હું ભલા રાયમોલની માતા કહેતી છું માં સ્વભાવવાળું મારી ભાઈ માં ઓરિયા મારી મારી વેળા એવું કહેતી હોય મારી ગીતા તું કે શાંતા કોઈનું નામ ખરું સોનતાબાન મને મમ્મી તારે મમ્મીનું નામ શું આમ તો લોકો સોનતાબા છે. શાંતા ભાઈ બાપો તારી મારું નામ જો શાંતા મેં માતાએ ભાળ્યું છે હા ભાઈ મારી ભાઈ હા તારી માનું નામ શાંતા એવું મેં માતાએ ભાળ્યું છે મારી હું ડેડોલના ગોંધરાની માતા જોઈ જઈ છું મારી ભાઈ મારી સ્વભાવવાળું મારી તો અત્યારે તારી મા તો નહીં ને ના હા? ના એ જ આ 77 મારી એ જ વાત સાંભળે ભાઈ એ 77 મરી એ શાંતા હતી એ કોક માતાનો દીવો કરતી શું કહું છું એ વાત સાચી મારી હા? તો એ રહ્યું ઈ નારિયેળ આવું હું રબારીની માતા મારી જે છે ને આ 16, 17, 19 માં છે બીજું કશું નહીં મારી ભણ્યા હા શું બોલી હું પેલું સાચું તે નારિયેળ લઈ રહ્યું મારી એ તો મઠ બનેલો છે હવે ત્યાં નારિયેલ હોય ના હોય એ ખબર નહીં કારણ કે હું તો જન્મ્યો નતો એના પહેલાની માતા છે. હું શું બોલી કે આ 77 બોલી ને માં મારા દસ થાય કે તારી માં સોનતા ખોલી હોય ને માં તો સોનતા ભેળું દેવું ને તો એ 100% એ રહ્યું ઈ નારિયેળ બીજું કોઈ નારિયેળ નહીં આવું રબારીની માતા કહું છું શું કહું છું ભાઈ મારી એવું પહેલું બોલી માં સ્વભાવ મારી અને ઈ વચ્ચે અને આ સોનતા વચ્ચે મારી ઝઘડો ચાલુ હા શું કહું છું? આવું મારું નિશાન છે માં બાપુ
એ દેરા વચ્ચે ના શિકોતર ભાઈ બેહારી ને જે ફરે છે શિકોતર એ શિકોતર વચ્ચે ના ભાઈ વચ્ચે ઝઘડો એ દેરાનો હજી ઓળો નહીં પડ્યો નથી ઓળો આવું મારી સંગતના રોમ કે છે પણ અત્યારે ઓણિયા હું બોલું છું મારા 14-12 નું વેડ થાય શું કહો છો ભાઈ ઓણિયા અને 31 દાડી તને ભરપૂર આલું અને 31 દાડી હું માતા કોઈ હું તને રહાડીને આલું ને આ 9 દાડી આલ્યું એવું ને હું 31 દાડી સારું આલું 31 દાડી મળતી પૂરું ના કરી આલું તો મારું નામ જગત મળી આવું મારી વેળા કે છે હા ભિક્ષા લીધી એ કેને લીધી છે એક ઘરનું તારા કેના ઘરનું નખો જ જ્યું છે એ પૂરેપૂરું ફળી નાલું જગતમાં મારું આવું મારી વેળા કે છે મારી વેળા એવું કહેતી છે સ્વભાવવાળું અને અત્યારે ફળ કહેતી છે બે ઘડી ડેડોલના ગોત્રો બધું લઈને આવી છું અલા ઓળિયા અત્યારે આ ફૂલ લાવ્યો તે મારા માટે ફૂલ લાવ્યો છે એ ફૂલ લાવવાનો વેત નતો તારા કે મારા ઉપર ફૂલ નોખવાનો તને વેત નતો અને 9 દાડે વેત કરી આલ્યો છે ભાઈ મારી સ્વભાવ મારી ઓણિયા મારી આ તે ફૂલનો 270 કો કે 300 નો વેત કર્યો છે અને વાપરીને આવ્યો છે 270 કો કે 300 વાપરીને આવ્યો છે એનું કુરબાન ના કરી આલું જગતમાં મારું આવું મારી વેળા કે છે અને આવતી 31 દાડી વેત તને કરી આલું તારું લુગડું પહેરે એવું બદલી આલું જગતમાં મને રોમ રોમ ના હું માતા એવું પૂછું ભાઈ જા 31 દાડી વેત આવતી બીજનો કરી આલી તારી હોજવણ ને પરંપરા જાળવવાની મારી ગપુબેલી જા પૂછો કોઈ દાડો હું ગોદ્યું જગતમાં મારું ધોળું આવું મારું હોમ છે જા બધા થઈ જાય મને કરી સ્વભાવ મારી અમદાવાદ રહેવા જવું છે પાછું રજા કરી એવી અમદાવાદ રહેવા જવું હોય મારી ફૂલ રજા હોય તો મારો દોડ થાય બસ મારી તમે અમદાવાદ તેડાવું છે એવી ઈચ્છા છે વાળો ના કે અમદાવાદ હું માતા લાભ આલતી હું તને ધંધો આલ દેતી હું મારી હાલ ધંધો થયો બધો અમદાવાદથી દોડ જા મારી કક્કુભાઈની રજા છે મારી હા અને અમદાવાદ તને માગે એવું આલી દઉં મને માતા લઈ જશે 100% અને માગે એવું પૂરું ના કરી આલું મારું મારી રજા એવું મારા રોમ કે છે તારું હાર આવી રળવા ના ઉતરું મારું રોમ મારી જા મારી આશા સભાળું મજા એ સભાના મેમનું મજા સભાવાળું આ વેળા હારી કે છે તારો રોમ કમસી લાખા અત્યારે ખૂબ ગમા કે છે હા ઠાકોર કોણ જો મજા આવું મારા રોમ કે છે ભાઈ સભાવાળું આવ્યું બાપ કીધું પાટણ
બપોર આજુબાજુ અનાવાડા કેને તકલીફ કોને થતી હતી મોટી લો બોલ વેળા એવું કહેશે મારા કકુભાઈ લે બોજરા રમે એવું કહેશે ભાવ કે બોલ તકલીફ મટી જી જો કદાચ વેળા કહેતી છે અને મેં માતાએ તારી તકલીફ મટાડી છે હા મેં માતાએ વખો કીધો બધા આંકડો કર્યા તો બોલ તારો પોચ ઘર કેનો આવું મારી વેળા કે છે હા પોચ ઘર ને તારું ઘર નહીં ભાડ્યું હોય તારી વેળા નહીં જોયું હોય કોણ તારા ઘેર આવું એટલે સધીને મળવું કે સધી તારા ઘેર ખરી કોઈ ભાઈ મરેલી હોય કોણ મેં સધી ભાળી હોય મેં માતાએ ભાઈ હા બોલ તારું ગોમ જોયું ના હોય તારો પોચ ઘર ભાડ્યા છે તારો વખો જો મેટાડ્યો છે ગણ વગર પૂજા નહીં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી પણ કોણ દારસી કોણ હે તારા કાકાનું નામ દારસી જો દારસી જોયો છે અને વખો બને ના કરી આલું તો મારું નોમલા રાયમોલની માતા ના એ બોન ઘણા હારી આવશે તારા ઘેર એક સધીનો વખો તારા ઘેર એક ઝાપડીનો વખો આવું ડેડોલના ગોંદરાની માતા કહું છું છે તારા ઘેર કોક મડું ખાડેલા વર્ષો પહેલા મડું ખાડેલા તારું ઘર છે અનાવાડા તારા ઘરની આગળ લેબડી ઊભી છે શું કહું છું અને ઘરની બાજુમાં બહાર નીકળું એટલે હડકાયા ભાવડું જેલા છે આવું આવું હું રબારીની માતા કહું છું હા તારા ઘરમાં એક ઘરનું નખો જ જેલું શું કહું છું ભાઈ એક ઘરનું આગળ નખો જ જેલું છે હા કોક મેલડી માતાને મળું કોઈ મેલડી બતાવેલી તારા ઘરની હોજવણ જેટલી મારા 9 થાય 100 જણની ઘરમાં કોઈને બકરા સપનામાં આવે છે તને આવે એવી કોઈ ખબર ખરી શું કહું છું ભાઈ તો 100 જણની હોજવણમાં પૂછીએ કોકના બકરા સપનામાં આવતો હોય ભાઈ તો બકરાનો ઝઘડો ના આવતા તો મારું નોમલા રાયમૂલની માતા નાખે શું કહું છું ભાઈ ભાઈ વેળા કહેતી છે મારા કકુભાઈ લેબોજના રોમ તારે કહેતા છે હું ડેડોલના ગોધરાની માતા એવું કહેતી છું તો બોલ લે મારા દસને વખો તારો હાથથી મટી જા હા મેં દારસી ભાળ્યો છે મેં માતાએ જોયું છે તો ભાઈ બાધા લીધા 15 દાડા 20 દાડા છે 15 દાડા આવતી બીજુથી વખો જોઈ આડમડરે અગરબત્તીની ટેક ચાલુ છે એ કરે જાજો તો આવતી બીજી માર પાસે આવતી હવે જે ઘરમાં ખવા મટાડી દીધું આવતી બીજી મને પૂછ્યું હા આવતી બીજ પેલું અને આવતી બીજે કોકના પૂછ્યું બકરાનું સપનું આવે એ રહ્યું ચાલાવી તો બકરા બાબત કોઈ દેરું હતા તારા ઘરમાં ઝઘડા થઈ છે બંધ ના કરી દીધું મારું
જા આવતી બીજું થી બાધા આવતી બીજી બરોબર છે હા હલકી બીજી આવજો સ્વભાવ મજા પાખરા મિલ્યો બહુ પાખરા મિલ્યા કેવું છે ભાઈ એક તો હબળે છોકરો હબળે કમ્પ્લીટ થઈ એક તો કમ્પ્લીટ થઈ ગઈ એક મોટો લે ભાઈ સભાવાળું ગ્રાસ્યા ખુરશી એ ગ્રાસ્યા હું માતા એવું બોલી હતી કે તારા છોકરા બે વળતા નતા ને હું ગ્રાસ્યા એવું બોલી હતી કે તારા બે છોકરા કોને વળતા થઈ છે મને પૂછજે અર ગ્રાસ્યા મેં માતાએ તારો છોકરો વળતો કર્યો અને તને નિશાન આલીને એવું બોલી હતી કે તારા ઘેર કરાય છે તારા કુટુંબમાં અમે ઘેર બે જાદુ ભાઈ એવું બોલી હતી તારા હોમે ઘેર બે જાદુ કરાવે અને તારા કરાય બે ઘર વિધિ શીખેલા હોય અને તારો ને એનો ઝઘડો થયો હોય નાથી કોને મોફળતા બંધ થઈ જાય તો તારા ઉપર કરિયા કરેલી હતી તારો છોકરો અભળતો થઈ ગયો ને તો પૂરું કરવાની જવાબદારી મારી કરતો તો ઘરાય છે તને મેં દોડાવ્યો તો આગુ રોડજો તો કોઈ દાડો તારા ઘેર કરિયા પેદા નહીં થવા જેવું હું રબારીની માતા કહું છું કોઈ જાદુ કરશે તો જાદુ હેડવા નહીં દેવું અને તારા છોકરા કોઈ દાડો વભળતા બંધ થવા દઉં જગતમાં મારું રબારીની માતાનું હું સ્વભાવ એ મારી વેળા એવું કહેશે તો ઘરાય મારો વધાવો થાય ભાઈ લગર આ ટાઈમ તો મારા 9 થાય હજી 10 ના થાય લગર કે હાલ મારો ટાઈમ નહીં તો મારા 11 થાય છે કે ની બાધા રાખજે અને મારી બીજ ભરે જાજે હા તારા ઘેર કોઈ દાડો કોઈ કરિયા વાળો પેદા નહીં થવાનો બાપુ હા ઘરાય છે એવું બોલીશું કે તારા ઉપર કરિયા કરવા વાળા છે તારા છોકરાના બે વભળવા બંધ કરી દીધા હતા એવી કરિયા કરી એટલે તારા છોકરા બે વભળવા બંધ થઈ ગયા અને હું ડેડોલની માતા એવું બોલી કે વભળતા થઈ જાય તો વભળતા થઈ ગયા કોઈ વભળતા કરનાર પેદા નતું થયું આ દાડા સુધી કોઈ મટાડનાર નતું પણ હું રબારીની માતા એવું બોલીશું કે તારી કરિયાવાળા જે કરવાવાળા છે એ નાયા પહેલી તો જો ગોત્યા ચડવા દઉં મારું નોમ જગતમાં ભાવાળું હા હું ભલા રાયમોલની માતા જે દાડે આવું બધા એ દાડે આબુ રોડ આવું ને એની હો કરી આવ્યું હોય છોડી દે જો પૂરી કરીને વળતી ના આવું ને એને પટાઈને ઘેર ન આવું જગતમાં મારું તો હું નતો આવું મારી વેળાકા છે ભાઈ એક જતો રહ્યો છે ને બીજો ગોત્યો ના આવડવાથી મારું નામ જગતમાં દેરું નાખે શું કહું છું ભાઈ હું બોલી હતી પૂરું કરાવી દઈશું કે ઓના ઘેર કરિયા કરવા વાળા અને ઓના છોકરા એક તો દુનિયામાં ના વભળે કદાચ કુદરતના ઘરનું હોય તો અને ઓના તો બે વભળવા બંધ કર્યો છે જો એની વિધિ પહેલી કે હું રબારીની માતા પહેલી જગતમાં દેખાવ ના લઉં જગતમાં મારું ધૂણું નકામું છે ભાઈ તો તારા છોકરા મને વભળતા કરતા આવડ્યા છે કરિયાનું દુઃખ મટાડતા આવડ્યું છે અને એક તો રવાના કરી દીધો છે તો બીજો કરિયાવાળો રવાના કરી દેવી હું આબુ રોડ આયા પેલી તો એને ના કાઢું તો મારું નોમ જગતમાં દેરું ના કેવું તારે બાપુ બાપુ રાખતી બીજું થી મારી ટેક રાખજે ભાઈ
આવું મારી વેડા કે છે ભાઈ, અને તારા છોકરાને મારો ભગવાન 100 વર્ષની ઉંમર લખશે એવું મારા રોમ કે છે. આવું મારી ડિરોલના ગોંધરાના માતાના રોમ કે છે ભાઈ. જ્યાં આબુ રોડથી બીજ ભર્યાનું પરંપરા રાખ્યું મારા રોમ કે છે. બીજું બધા તાર કોઈ કહેતી નથી. મારે આ છોકરાનો શેતલાનું કે મારાથી હા વજાડી થાય શું થાય? છોકરાની હા પૂછ્યું જમીન હળકત બીજી કેવું મહારાજ કે શેતલા બાપુ જેવું મેં શું કીધું? હળકત બીજી કેવી ના શેટલાનું વજવડ થાય ભાઈ. ના હજી શેટલાનું વજવડ થાય. ના ભાઈ મને કોઈ કપુભાઈને શેટલાનું દેખાતું નથી. ના કોઈ દેવનું હોય તો દોડ થાય. તો બાધા છે ના મારી કોઈ દેવનું હોય દોડ થાય. રે આવું મારું કક્કુભાઈનું વેણ થાય. જો દેવનું હોય તો વેણ થઈ જાય. દેવપતિનું છે શેટલાનું કોઈ. પ્રજા વેળા હારી કરી આવી. આવું મારા રોમ છે. એ સભાવાળું ખૂબ મજા વડાવનાર બર્યું નું મારો રોમ તારે ખમા કશે હોય. કોઈ 5 ગાઉ 25 ગાઉથી આવ્યા છો એનું પરંપરા રાશું ભાઈ બુરા. મારો રોમ તારે કહે છે એ ભાઈ મારી વેળા ખમા કે છે બાપુ પ્રભાર્યું. હું કહેતા હરી વેગળા ભાઈ પુરા ભાઈ મહેમાન આવ્યા છે એનું પરમણ રાશું ભાઈ. એવું મારા રોમ કહેશે ભાઈ. સરસ હશે તો મારો રોમ આબરું રાખશે એવું મારા રોમ કહેશે. જે મનમાં વર્તા લઈને આવ્યા છો, જેવી શરત લઈને આવ્યા છો એવું કોણ બહાર પડી જાય હું મારા રોમ કહેશે ભાઈ. સ્વભાવવાળું પુરા ભાઈ સ્વભાવવાળું આવું મારી વેળા કે છે. ન મારો રોમ એવું કહેતો હોય, મારા કપુભાઈ રમતના રોમ કહેતા હોય, 15-17 નો વધાવો થતો હોય સ્વભાવવાળું. આ 15-17 વડે તમારી કુળદેવીને ગમતું હોય, તમારી માતાને ગમતું હોય ભાઈ. મારા 15-17 એને કુળદેવીને ગમતું હોય ભાઈ તો હાલે ભાઈ. લ ભાઈ આવું કેવું હોય તો હજી 17-19 નો વધાવો આવે. 17-19 નો વધાવો હાલો. એને ગમતું હોય, એના પ્રભુને ગમતું હોય, તમારી કુળદેવીને ગમતું હોય 17 વખત હાલે. ક્યાં ઓગણી સ્વભાવવાળું પુરાભાઈ બાપુભાઈ શા ઉગણી હા એ બોલો ખબર પડે. મારા જેડ તો બોલો. લો ઓગણી આલ્યા છીએ તો ભૂરાભાઈ મારો રોમ એવું કે છે બાપુ કિરણભાઈ ત્યાં દુકાન બદલવી છે ને. દુકાન બદલવી છે એમાં લાભ એવું મારા રોમ કહેશો ભાઈ. પછી તમારું મન કેવું છે પ્રજાપતિનું વધારે છે કે એનો કાનો દોષ લઈ જાય? પ્રજાપતિનું મન છે વધારે ના. પ્રજાપતિમાં ભાગ કરવાનો ખૂબ લાભ હોય તો દોડ આવે મારો. ચલો ના બે બતાવો છો. હજી પ્રજાપતિમાં ખૂબ લાભ હોય મારો દોડ થાય.
એ વેણજે તો કે ભાઈ દરબારનો ખૂબ લાભ હોય તો હવે ડોળા લાવો. એમ લાભ નથી ને? તો ડોળા લાવો. હા? તો કે એ બે એમ હું લાભ પાડતી નહીં એનું કરવાનું છેલ્લે અમારે એવું લાગતું નહીં. તમારો બે વેરો થઈ છેલ્લે કોઈ રાયતું કરી જતા હોય તો હા? ભાઈ કોઈનો વેણ હતો કોણ છે? ના ભાઈ એ બે હું લાભ પાડતી નહીં એવું મારા રોમ થશે. પણ ચોથો ઉતાવાર જોતો છે ભાગીદાર હારો ગોતી આવ્યું બધાનો. એ ભાઈ મારા આઠ થાય મારો ભાગીદાર ગોતી આવ્યું મારા રોમ થશે. બાપુ બાપુ જે જે મારા મેમનું રાજસ્થાન થી આયા છો અમદાવાદ સુરત થી આયા છો અને જે કચ્છ થી આયા છો એનું પરવડ નાશું ભાઈ. સભાવાળું એ રબારીયું મજા આવું મારા રામકૃષ્ણ ભાઈ. અને અત્યારે હું મનાની માતા ખમાકું છું. મારી ગાય દીકરી બળદેવ મારો રોમ ખૂબ ખમા છે એ ભાઈ. જેના મન હારો છે અને ઓતેડે પાપ નહીં હોય એનું હું દેરું છું સભાવાળું. પણ મારી વસ્તી બેઠી છે અને મને જે સતનું ભળાઈ જાઓ અને સતમાં રહેશો મારા તો કોઈ દાડો વખો નહીં આવે. હું મલા રાયમુલની માતા કહું અને મારા કકુભાઈના મારા થઈને તમે આવશો તો કોઈ દાડો ચોય ઝોકો નહીં આવવા દેવું ચોય વખો નહીં આવવા દેવું. રબારીયું માતા કહું છું સભાવાળું બળદેવ કુરસી લીલા સભાવાળું. અને મને કકુભાઈને બળદેવ મને કકુભાઈને મારું કીધું નહીં કરવા અને પાવડિયા મને છેતરશે બીજ નહીં આવવા છું તો વળતી બીજે દર્શન કરવાનો મોકો નહીં મળે સભાવાળું. અને જે મારા થઈ ગયા એને કોઈ દાડો વખો આવવા દીધો મેં નહીં સભાવાળું. અને મને કકુભાઈને છેતરશે એને મેં વળતો ડેડોલની ગાદી આવવા દીધો નહીં. ખુરશી આવળ્યા મને છેતરીને જાય ને વળતા મેં માતાએ ભાળવા દીધું નહીં સ્વભાવવાળું. પણ મારા થઈ જાઓ રૂપિયા જુએ રૂપિયા, દૂધ બાજરી જુએ દૂધ ને લક્ષ્મી જુએ તો લક્ષ્મી એમાં બાકી રાખું. હું તો ખાલી પ્રસાદની ભૂખી છું, હું તમારા રૂપિયાની ભૂખી નહીં, હું તો મારા વેણની ભૂખી છું. મારો વેણ હાચવશો મને હાચવશો તો કોઈ દાડો પડતી વેળા નહીં આવે. હું મલા રાયમુલની માતા પૂછું ભવેશ સ્વભાવાળું
સભાના મેમનું બાપુભાઈ બળદેવ હા માં હું કોઈ કરવાનું હું કોઈ અહીંયા જવાનું હા સમાડે હું કોઈ કે નહીં કરવાનું ના કરવાનું હા માં સભાન એવી મારી શરત રાખશો બાપુભાઈ તો કોઈ દાડો હાર નહીં આવે. હું મારા રોમ કિશન હા સમાડે બળદેવ સાધુ મજા હું મારા રોમ કિશન ભાઈ જો મારી વસ્તીની મજા ભાઈ સાધુ એટલે દરેકની જય બોલો કકુ મારી જય.